જય શ્રી રામ। આજે તારીખ 2/9/2025 ચંદ્ર આજે દશમ ભાદરવા સુદ દશમ અને મંગળવાર છે ને ચંદ્રમાં જળ નથી એટલે વૃષ્ટિ હમણાં ઓછી થાય, વરાપ નીકળે એવી મારી ધારણા છે। અને ગયા વિડીયામાં મેં આપ્યું હતું કે વરસાદ 27-28 તારીખ સુધી જ વરસે, પછી વરાપ થાય। ઓગસ્ટ મહિનાની 28 તારીખ પછી વરસાદ છે સપ્ટેમ્બર મહિનાની તારીખ 10થી 20 તારીખ સુધી વૃષ્ટિ એમાં બહુ થવાની છે એવી મારી ધારણા છે। એનું કારણ છે કે શિયાળો પવન થાય ઉત્તર દિશામાંથી અને પૃથ્વીનો હવે વેગ થઈ જાય ઉત્તર બાજુ, એટલે વૃષ્ટિ હારામારી થાય અને ઉગમણો પવને થાય અઠવાડિયા કેળે, એટલે વૃષ્ટિ બંગાળની ખાડીની હવે આવશે। આદિ સુધી તો અરબી સમુદ્રનું હતું પણ હજી તાત્કાલિક ઝાપટા ખરશે, બાકી એ વાતાવરણ પૂરું થઈ ગયું ને હવે વૃષ્ટિ થાય નવેસરથી આપણે ઉત્તર દિશામાંથી આવશે અને ઉગમણી સાઈડમાંથી આવશે, ઈશાન ખૂણામાંથી એ વૃષ્ટિ બહુ આવશે। હજી 10 દી કેળે ભાદરવાની પૂનમ પછી 20-30માં મારી ધારણા છે કે વરસાદ થાય। એમાં જે મહાશિવરાત્રિના લીસોટા બતાવતા હતા એ મારી ગણતરીમાં 195 દિવસ થાય છે, એટલે મારી ધારણા એ છે। એટલે એ કેવી રીતે થાય એ બધું એમાં બતાવે। અને આ જે મહાશિવરાત્રિનું જે લીસોટા હતા એનો વિડીયો મારો હારામાં હારો આલેલો હતો અને એ વિડીયો હજી છે અને એની મારી ગણતરીની 195 દિવસની ગણતરી થાય છે પૂનમ પછી 20-30માં। જો લીસોટાને આધારે વૃષ્ટિ થતી હોય તો એ સાચું પડશે એવી મારી ધારણા છે। અત્યારે સાંજે જળ નથી બહુ, એટલે વૃષ્ટિ હમણાં થંભી જાય, વરાપ રહે, અતિવૃષ્ટિ નહીં થાય, કદાચ ઝાપટા ક્યાંક ખરી જાય, બાકી બહુ વૃષ્ટિ હજી ન થાય, કારણ કે સાંજે જળ નથી, દરિયે વાતાવરણ નથી, એટલે બંગાળની ખાડી જે આ ઉગમણી સાઈડથી પવન થાય, બંગાળની ખાડીનો વૃષ્ટિ આવશે, ઉત્તર બાજુથી પવન થાય મોસમી પવન, તે વૃષ્ટિ હારામાં હારી થાય એવી મારી ધારણા છે। વૃષ્ટિ તો બહુ વરી અને હજી એ વરસે ભાદરવાની પૂનમ પછી। જય શ્રી રામ।